જય જોહાર, જય આદિવાસી મિત્રો। ગળદેશ્વર સિવિલ હોસ્પિટલની અંદર જે સારવાર માટે આવે છે, ગળદેશ્વર તાલુકાના, તિલકવાડા તાલુકાના, નસવાડી તાલુકાના જે દર્દીઓ આવે છે, એ દર્દીઓને અમુક સમયે એવો બનાવ બને છે કે સારવાર દરમિયાન મરણ પામે છે, ત્યારે સગા સંબંધીને બહુ તકલીફ થાય છે ડેડ બોડી ઘરે લઈ જવા માટે, કારણ કે ગળદેશ્વર સિવિલ હોસ્પિટલની અંદર શવવાહિની નથી, એની કોઈ સુવિધા જ નથી। એના માટે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ગળદેશ્વર તાલુકાની અંદર જે હોસ્પિટલ આવેલી છે, સિવિલ હોસ્પિટલ, ત્યાં શવવાહિની સેવા માટે મૂકો તો સારું કહેવાય, જેનાથી ગરીબ માણસોને એનો લાભ મળી શકે। કારણ કે કાલે પણ એવું જોયું છે આપણે કે 7 વાગ્યાની અંદર એક દાદી ઓફ થઈ ગયા હતા। એ દાદીને 12 વાગ્યા સુધી પણ ગાડીની વ્યવસ્થા થઈ નથી, ત્યારે મારા ગ્રુપના કાર્યકર્તા, ઇન્ડિયન ગ્રુપ 07 માનવ ફાઉન્ડેશનના કાર્યકર્તા તરફથી એમને ઘરે લઈ જવામાં આવ્યા હતા, એમની ડેડ બોડીને। ત્યારે થયું કે એક મેસેજ મૂકવા જેવો છે, જેનાથી સરકારશ્રી સુધી મારી વાત પહોંચે અને ગળદેશ્વર તાલુકાની અંદર જે હોસ્પિટલ આવેલી છે ત્યાં શવવાહિની જેમ બને તેમ મૂકો તો સારું કહેવાય।